કહીશું કે જ્યાં ખડગેના વિરોધમાં લાગેલા બેનરનો મુદ્દો, ચૂંટણી વિભાગમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ. એમએલએ યોગેશ પટેલના નામ સાથે લાગેલા બેનર મુદ્દે ફરિયાદ. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા નોંધાવાઈ ફરિયાદ. આચારસંહિતાના અમલ વચ્ચે 10 દિવસથી બેનર યથાવતનો દાવો. ફરિયાદી શૈલેષ અમીન હોર્ડિંગ્સ દૂર કરવાની કરી છે માંગ. કે જીડીસીઆરના કોઈ પણ નિયમ વગર કે કોર્પોરેશનના લાગત ભર્યા વગર એક હોર્ડિંગ મારી દીધું ને એમાં લખી દીધું ને પોતાનું નામ લખી દીધું અને પોલિટિકલ હોર્ડિંગ મારી દીધું. હવે જ્યારે અહીંયા આગળ આચારસંહિતા લાગેલી છે, કોડ ઓફ કન્ડક્ટ ચાલુ છે, આવી રીતે હોર્ડિંગ મારવું એટલે ગુનો બને છે, ફોજદારી ગુનો પણ બને છે. 10 દિવસથી આ હોર્ડિંગ છે, આજે પણ એવું ને એવું છે. તો ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કલેક્ટર કે નોડલ એજન્સીઓ આ જગ જાહેર દેખાતું હોર્ડિંગ, રસ્તા વચ્ચે મારેલું હોર્ડિંગ દેખાતું નથી. તો આચારસંહિતા ભંગની ફરિયાદ મુદ્દે એમએલએ યોગેશ પટેલનું નિવેદન. ગુજરાતીઓનું અપમાન થયું એટલે બોર્ડ માર્યા હતા તેવું યોગેશ પટેલે કહ્યું. ફરિયાદ કરનાર ગુજરાતી નહીં હોય એટલે મારી ફરિયાદ કરી. ગુજરાતી હોય તો ખડગેના નિવેદનથી લોહી ઉકળી ઉઠતું. કોઈ ફરિયાદ કરી, મને લાગે છે ગુજરાતી નહીં હોય એવું લાગે છે. ફરિયાદ કરી છે, સારું છે, કરવી જોઈએ. પણ મને એવું લાગે છે કે જે અંદર લોકો બેઠા છે એ ગુજરાતના નહીં હોય. કારણ કે ગુજરાતની પ્રજાને જો મૂર્ખ કહેતા હોય તો પછી મારે કહેવું પડે ને કે ઇન્દિરાજી તો મહાન નેતા હતા. સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. પ્રચારમાં નીકળેલા ભાજપ ઉમેદવારનો